બંધોના પ્રકાર. નેચર ઓફ બોન્ડ લિંકિંગ મોનોમર્સ ઇન અ પોલિમર. કોઈપણ પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનમાં એમિનો એસિડ્સ પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા હોય છે, જે એક એમિનો એસિડના કાર્બોક્સિલ COOH સમૂહ અને તેના પછીના બીજા એમિનો એસિડના એમિનો NH2 સમૂહ વચ્ચે પાણીના અણુના નીકળવાથી જોડાય છે. આ પ્રક્રિયાને નિર્જલીકરણ કહે છે. એક પોલિસેકેરાઇડમાં મોનોસેકેરાઇડ્સ ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય છે. આ બંધ પણ નિર્જલીકરણ ક્રિયા વડે રચાય છે. આ બંધ પાસેના બે મોનોસેકેરાઇડ્સના કાર્બન પરમાણુઓ વચ્ચે રચાય છે. ન્યુક્લિક એસિડમાં એક ન્યુક્લિયોટાઇડના એક શર્કરાના 3 કાર્બન અને તેના પછીની ન્યુક્લિયોટાઇડના શર્કરાના 5 કાર્બનના ફોસ્ફેટ સમૂહ વચ્ચે રચાય છે. ફોસ્ફેટ તેમજ શર્કરાના હાઇડ્રોક્સિલ સમૂહની વચ્ચેનો આ બંધ એસ્ટર બંધ હોય છે. એસ્ટર બંધ બંને બાજુ રચાતો હોવાથી તેને ફોસ્ફોડાયએસ્ટર બંધ કહે છે. ન્યુક્લિક એસિડ જુદા જુદા પ્રકારની દ્વિતીયક સંરચના વડે પ્રદર્શિત થાય છે. ઉદાહરણ તરીકે વોટસન ક્રિકનું પ્રખ્યાત મોડેલ DNAની દ્વિતીયક સંરચનાને પ્રદર્શિત કરે છે. આ મોડેલથી સ્પષ્ટ થાય છે કે DNA એક બેવડી કુંતલમય રચના સ્વરૂપે જોવા મળે છે. પોલીન્યુક્લિયોટાઇડની બંને શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર હોય છે, એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશાઓમાં હોય છે. તેની મુખ્ય ધરી શર્કરા ફોસ્ફેટ શર્કરા શૃંખલાથી બનેલ હોય છે. નાઇટ્રોજન બેઝ ઓછે વત્તા અંશે મુખ્ય ભાગને લંબ અક્ષે પણ અંદરની તરફ એક શૃંખલાના A અને G બેઝ બીજી શૃંખલાના T અને C બેઝ સાથે પૂરક જોડીઓ બનાવે છે. A અને T વચ્ચે 2 હાઇડ્રોજન બંધ, જ્યારે G અને C વચ્ચે 3 હાઇડ્રોજન બંધ રચાયેલા હોય છે. પ્રત્યેક શૃંખલા એક કુંતલીય નિસરણી જેવી દેખાય છે. કુંતલના પ્રત્યેક પગથિયા બેઝ જોડીના બનેલા હોય છે. કુંતલના પ્રત્યેક પગથિયા બીજા પગથિયાથી 36 ડિગ્રીના ખૂણા પર વળેલા હોય છે. કુંતલ શૃંખલાના એક પૂર્ણ કુંતલમાં 10 પગથિયા એટલે કે 10 નાઇટ્રોજન બેઝ જોડ આવેલ છે. આ રીતે તમે DNAનું રેખાચિત્ર બનાવવાનો પ્રયત્ન કરી શકો છો. એક પૂર્ણ કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હોય છે, જ્યારે 2 પાસેના બેઝ જોડીની વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ હોય છે. ઉપરોક્ત વર્ણવેલ વિશિષ્ટ DNAને bDNA કહેવાય છે. ઉપલા ધોરણમાં તમને બતાવવામાં આવશે કે 1 ડઝનથી પણ વધારે DNAના સ્વરૂપો હોય છે, જેનું નામકરણ સંરચનાત્મક વિશેષતાના આધારે અંગ્રેજી આલ્ફાબેટ અક્ષરો આધારે કરવામાં આવેલ છે. શરીર ઘટકોની ગતિક અવસ્થા ચયાપચયની સંકલ્પના. ડાયનામિક સ્ટેટ ઓફ બોડી કોન્સ્ટિટ્યુએન્ટ્સ કન્સેપ્ટ ઓફ મેટાબોલિઝમ. આપણે અત્યાર સુધી જે અભ્યાસ કર્યો છે તેના અનુસંધાનમાં સજીવ પછી તે સાધારણ બેક્ટેરિયલ કોષ હોય, પ્રજીવ, વનસ્પતિ કે પ્રાણી હોય, આ બધા હજારો કાર્બનિક રસાયણોથી બનેલા હોય છે. આ રસાયણો કે જૈવ અણુઓ એક નિશ્ચિત સાંદ્રતામાં જોવા મળે છે. તેને મોલ્સ પર કોષ અથવા મોલ્સ પર લિટર સ્વરૂપે રજૂ થાય છે. સંશોધન દ્વારા એક મુખ્ય જાણકારી પ્રાપ્ત થઈ. તે અનુસાર જૈવ અણુઓમાં અદલાબદલી થતી રહે છે. એનો અર્થ એ થાય છે કે તે સતત બીજા નવા જૈવ અણુઓમાં પરિવર્તિત થતા રહે છે અને બીજા જૈવ અણુઓના જોડાવાથી બનતા રહે છે. સજીવોમાં આ નિર્માણ અને વિખંડન રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સતત થયા કરે છે. આ બધી જ રાસાયણિક ક્રિયાઓને ચયાપચય કહે છે. બધી ચયાપચયિક પ્રક્રિયાઓ દ્વારા જૈવ અણુઓનું રૂપાંતરણ થતું રહે છે. કેટલાક ચયાપચયિક
રૂપાંતરણના ઉદાહરણ જેમ કે એમિનો એસિડમાંથી CO2ના દૂર થયા બાદ એમિનો એસિડનું એમાઇનમાં રૂપાંતર થવું, ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકોમાંથી એમિનો સમૂહનું દૂર થવું, ડાયસેકેરાઇડ્સમાંથી ગ્લાયકોસિડિક બંધનું હાઇડ્રોલિસિસ થવું વગેરે. આ પ્રકારે હજારો ઉદાહરણનું લિસ્ટ બનાવી શકાય. મુખ્યત્વે આ ચયાપચયિક પ્રક્રિયાઓ એકલી થતી નથી, પરંતુ હંમેશા અન્ય બીજી પ્રક્રિયાઓથી તે જોડાયેલ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો ચયાપચયકોનું એકબીજામાં પરિવર્તન એકબીજા સાથે જોડાયેલ પ્રક્રિયાઓની શૃંખલાઓ દ્વારા થાય છે, જેને ચયાપચય પથ કહે છે. આ ચયાપચય પથ શહેરના વાહન વ્યવહારના ટ્રાફિક વ્યવસ્થા જેવો હોય છે. આ પથ કાં તો રેખીય અથવા વર્તુળાકાર હોય છે. આ પથ એકબીજાથી આડાઅવળા વાહન વ્યવહારના સંગમ જેવો દેખાય છે. ચયાપચયકો વાહન વ્યવહારના ટ્રાફિક જેવા એક નિશ્ચિત વેગે અને દિશામાં ચયાપચય પથ પર ગતિ કરે છે. આ ચયાપચયકોના વહનને શરીર ઘટકોની ગતિક અવસ્થા કહે છે. સૌથી મહત્વનું એ છે કે એકબીજાથી જોડાયેલ આ ચયાપચયિક ટ્રાફિક અત્યંત સરળ ગતિ દ્વારા કોઈપણ દુર્ઘટના વગર સ્વસ્થ અવસ્થા બનાવી રાખવા માટે હોય છે. આ ચયાપચયિક પ્રક્રિયાઓની બીજી વિશિષ્ટતા એ છે કે તેઓની પ્રત્યેક રાસાયણિક ક્રિયા ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ છે. જીવનતંત્રમાં કોઈપણ ચયાપચયિક રૂપાંતરણ ઉત્પ્રેરક વગર પૂર્ણ થતું નથી. CO2નું પાણીમાં ઓગળવું એ એક ભૌતિક પ્રક્રિયા છે. ઉત્પ્રેરક કે જે કોઈપણ ચયાપચયિક રૂપાંતરણની ગતિ વધારે છે તે પણ એક પ્રોટીન હોય છે. એવા પ્રોટીન કે જેમાં ઉત્પ્રેરણ એટલે કે ઉદ્દીપનની ક્ષમતા હોય છે તેને ઉત્સેચક કહેવાય છે. જીવનનો ચયાપચયિક આધાર મેટાબોલિક બેઝિસ ફોર લિવિંગ. ચયાપચય પથ દ્વારા સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો જેવા કે એસિટિક એસિડમાંથી કોલેસ્ટેરોલનું બનવું, તેમજ જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થો જેવા કે કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થતું રહે છે. પ્રથમ પ્રકારની પ્રક્રિયાને જૈવ સંશ્લેષણ પથ કે ચય પથ કહે છે. બીજી પ્રક્રિયામાં વિખંડન થતું હોવાથી તેને અપચય પથ કહે છે. ચય પથમાં શક્તિ વપરાય છે. એમિનો એસિડમાંથી પ્રોટીનના નિર્માણમાં શક્તિની આવશ્યકતા રહે છે, જ્યારે બીજી તરફ અપચય પથ દ્વારા શક્તિ મુક્ત થાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે કંકાલ સ્નાયુમાં જ્યારે ગ્લુકોઝ લેક્ટિક એસિડમાં વિઘટિત થાય છે ત્યારે શક્તિ મુક્ત થાય છે. આ ચયાપચય પથ જેના દ્વારા ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે તે 10 ચયાપચયિક ચરણોમાં પૂર્ણ થાય છે, જેને ગ્લાયકોલિસિસ કહે છે. સજીવોમાં પોષક દ્રવ્યોના અવનત થવાથી મુક્ત થતી આ શક્તિ રાસાયણિક બંધના સ્વરૂપે સંચિત થયેલી હોય છે. આ બંધ શક્તિ જ્યારે અને જ્યાં આવશ્યક સજીવ તંત્રોમાં શક્તિ એટલે કે ઉર્જા ચલણનું મહત્વપૂર્ણ સ્વરૂપ રાસાયણિક બંધના સ્વરૂપે રહેલી શક્તિ છે, જેને એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ એટલે કે ATP કહે છે. સજીવો તેમની શક્તિ કેવી રીતે પ્રાપ્ત કરે છે? તેમાં કયા પ્રકારની યોજના વિકાસ પામી તેઓ કયા સ્વરૂપે અને કેવી રીતે આ શક્તિનો સંચય કરે છે? તેઓ શક્તિને કાર્યમાં કેવી રીતે ફેરવે છે? તમે આ બધી જ બાબતોને ઉપલા ધોરણમાં એક નવી શાખામાં અભ્યાસ કરશો, જેને જૈવ શક્તિ વિજ્ઞાન કહે છે. આ સ્તરે તમે સમજી ગયા હશો કે સજીવોમાં તેમની જરૂરિયાત અનુસાર એક નિશ્ચિત સાંદ્રતામાં હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે છે.
જેને ચયાપચયકો કે જૈવ અણુઓ કહે છે. ઉદાહરણ તરીકે, સામાન્ય સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં શર્કરાની માત્રા 4.5 થી 5.0 મિલીમોલ mm, જ્યારે અંતઃસ્ત્રાવની માત્રા નેનોગ્રામ પ્રતિ મિલીલીટર હોય છે. સૌથી મહત્વનું તથ્ય એ છે કે જૈવિક તંત્રમાં બધા સજીવ એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે, જેમાં બધા જૈવ અણુઓની એક નિશ્ચિત માત્રા હોય છે. તે જૈવ અણુ એક ચયાપચયિક પ્રવાહમાં હોય છે. કોઈપણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે છે. સ્થિર અવસ્થા એ અસંતુલિત હોય છે. ભૌતિક સિદ્ધાંતના અનુસાર કોઈપણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે છે, તેમનામાં ક્યારે પણ સંતુલનની સ્થિતિ હોઈ શકતી નથી. અર્થાત જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા હોય છે, જેનાથી કાર્ય કરી શકે છે. જૈવિક પ્રક્રિયા સતત એવો પ્રયત્ન છે જેમાં સંતુલનથી બચી શકાય તે માટે હંમેશા શક્તિની આવશ્યકતા રહે છે. ચયાપચય એ એવી પ્રક્રિયા છે જેમાં શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે જીવંત અવસ્થા કે ચયાપચય એકબીજાના પર્યાયવાચી હોય છે. ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત ન થઈ શકે. ઉત્સેચકો એન્ઝાઇમ્સ. લગભગ તમામ ઉત્સેચકો પ્રોટીન હોય છે. કેટલાક ન્યુક્લિક એસિડ ઉત્સેચકની જેમ વર્તે છે. તેને રિબોઝાઇમ્સ કહે છે. કોઈપણ ઉત્સેચકને રેખીય ચિત્ર દ્વારા રજૂ કરી શકાય છે. ઉત્સેચકમાં પણ પ્રોટીન જેવી પ્રાથમિક સંરચના જોવા મળે છે, જે એમિનો એસિડની શૃંખલાથી બનેલ હોય છે. પ્રોટીનની જેમ ઉત્સેચકમાં પણ દ્વિતીયક અને તૃતીયક સંરચના જોવા મળે છે. જ્યારે તમે તૃતીય સંરચનાને જોશો તો ખ્યાલ આવશે કે પ્રોટીન શૃંખલાનો મુખ્ય આધાર ભાગ તેની ઉપર સ્વયં કુંતલિત થયેલો હોય છે અને શૃંખલા સ્વયં આડી અવળી ગોઠવાયેલ હોય છે, જેથી ઘણા બધા ખાંચા કે ગુહા બની શકે છે. આવી વિશિષ્ટ ગુહાને સક્રિય સ્થાન કહે છે. ઉત્સેચકના સક્રિય સ્થાન કે જે ખાંચા કે ગુહા સ્વરૂપે છે, તેમાં પ્રક્રિયક આવીને ગોઠવાય છે. આ પ્રકારે ઉત્સેચક સક્રિય સ્થાન દ્વારા પ્રક્રિયાઓને ઊંચા દરે ઉત્પ્રેરિત કરે છે. ઉત્સેચક ઉત્પ્રેરક અકાર્બનિક ઉત્પ્રેરક કરતાં ઘણા બધા પ્રકારે જુદા પડે છે, પરંતુ એક મહત્વનો ભેદ રજૂ કરવો જરૂરી છે. અકાર્બનિક ઉત્પ્રેરક ઊંચા તાપમાન અને દબાણ પર કુશળતાપૂર્વક કામ કરે છે, જ્યારે ઉત્સેચકો ઊંચા તાપમાન 40 ડિગ્રીથી પણ વધારે પર ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. સામાન્ય રીતે ઊંચા તાપમાને, જેમ કે ગરમ કુંડ કે સલ્ફરના ઝરણામાં જોવા મળતા સજીવોમાંથી મેળવવામાં આવતા ઉત્સેચકો સ્થિર હોય છે અને તેમની ઉત્પ્રેરક શક્તિ ઊંચા તાપમાને 80 ડિગ્રી સેન્ટીગ્રેડથી 90 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પણ સ્થિર રહે છે. ઉપરના ઉત્સેચકો જે થર્મોફિલિક ઉષ્માનુરાગી સજીવોમાંથી અલગ તારવવામાં આવ્યા છે, તે ઉષ્માસ્થાયી હોય છે. તે તેની વિશિષ્ટતા છે. રાસાયણિક પ્રક્રિયાઓ કેમિકલ રિએક્શન્સ. ઉત્સેચક શું છે? તેના પહેલાં એ સમજી લેવું જરૂરી છે કે રાસાયણિક પ્રક્રિયાઓ શું છે. રાસાયણિક સંયોજનોમાં બે પ્રકારના પરિવર્તન હોય છે. એક ભૌતિક પરિવર્તન, જેમાં બંધના તૂટ્યા વગર સંયોજનના આકારમાં રૂપાંતરણ થાય છે. અન્ય ભૌતિક પ્રક્રિયામાં દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન થાય છે, જેમ કે બરફનું ઓગળીને પાણીમાં પરિવર્તન પામવું અથવા તો પાણીનું વરાળમાં ફેરવાવું. આ પણ ભૌતિક પ્રક્રિયાઓ છે. રૂપાંતરણ સમયે બંધોનું તૂટવું કે નવા બંધોનું નિર્માણ થવું
એ જ રાસાયણિક પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે BaOH twice plus H2SO4 gives BaSO4 plus 2H2O. આ એક અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. તેવી જ રીતે સ્ટાર્ચના જળ વિભાજનથી ગ્લુકોઝનું નિર્માણ થવું આ એક કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાઓના દરનો સીધો સંબંધ એકમ સમયમાં બનતી નિપજો સાથે હોય છે. તેને આ રીતે રજૂ કરી શકાય. દર ΔP upon ΔT. જો દિશા નક્કી હોય તો આ દરને વેગ પણ કહે છે. ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાઓનો દર અન્ય કારકો સાથે તાપમાન દ્વારા પણ પ્રભાવિત હોય છે. એક સર્વસ્વીકૃત નિયમ અનુસાર પ્રત્યેક 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનના વધવાથી કે ઘટવાથી પ્રક્રિયાઓનો દર ક્રમશઃ બમણો કે અડધો થઈ જાય છે. ઉત્પ્રેરિત એટલે કે ઉદ્દીપ્ત પ્રક્રિયાઓ અનુત્પ્રેરિત પ્રક્રિયાઓની સરખામણીમાં ઊંચા દરથી પૂર્ણ થાય છે. જ્યારે કોઈ ઉત્સેચક દ્વારા થતી ઉત્પ્રેરિત પ્રક્રિયાઓનો દર અનુત્પ્રેરિત પ્રક્રિયા દ્વારા પૂર્ણ થનારી પ્રક્રિયાઓથી ઘણો વધારે હોય છે. ઉદાહરણ તરીકે CO2 કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O પાણી in presence of carbonic anhydrase gives H2CO3 કાર્બોનિક એસિડ. આ પ્રક્રિયા ઉત્સેચકની ગેરહાજરીમાં ખૂબ જ મંદ ગતિથી થાય છે, જેમાં 1 કલાકમાં કાર્બનિક એસિડના 200 અણુઓનું નિર્માણ થાય છે. પરંતુ ઉપરની પ્રક્રિયા કોષરસમાં હાજર ઉત્સેચક કાર્બનિક એનહાઇડ્રેઝની હાજરીમાં તીવ્ર ગતિથી પૂર્ણ થાય છે, જેમાં કાર્બોનિક એસિડના 6 લેક્સ અણુ પ્રતિ સેકન્ડમાં બને છે. ઉત્સેચકે આ પ્રક્રિયાનો વેગ 10 મિલિયન ગણો વધારે કરી દીધો. ઉત્સેચકની આ શક્તિ હકીકતમાં અકલ્પનીય લાગે છે. હજારો પ્રકારના ઉત્સેચકો હોય છે, જે વિશેષ પ્રકારની રાસાયણિક કે ચયાપચયિક પ્રક્રિયાઓને ઉત્પ્રેરિત કરે છે. બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓમાં જ્યાં પ્રત્યેક ચરણ એક જ જટિલ ઉત્સેચક કે જુદા જુદા પ્રકારના ઉત્સેચકોથી ઉત્પ્રેરિત થાય છે, તો તેને ચયાપચયિક પથ કહે છે. ઉદાહરણ તરીકે ગ્લુકોઝ gives 2 pyruvic acid C6H12O6 plus O2 gives 2 C3H4O3 plus 2H2O. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થવું તે એક રાસાયણિક પથ દ્વારા થાય છે, જેમાં 10 જુદા જુદા પ્રકારના ઉત્સેચક ચયાપચયિક પ્રક્રિયાઓને ઉત્પ્રેરિત કરે છે. જ્યારે તમે પ્રકરણ 14માં શ્વસનનો અભ્યાસ કરશો ત્યારે ઉપરોક્ત પ્રક્રિયાઓના વિશે જાણવા મળશે. આ તબક્કે તમારે જાણી લેવું જોઈએ કે એક જ ચયાપચયિક પથ 1 કે 2 કે તેથી વધુ પ્રક્રિયાઓ દ્વારા જુદા પ્રકારના ચયાપચયિક અંત્ય ઉત્પાદનો બનાવે છે. આપણા કંકાલ સ્નાયુમાં અજારક સ્થિતિમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે, જ્યારે સામાન્ય જારક સ્થિતિમાં પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે. યીસ્ટમાં આથવણ પ્રક્રિયા દરમિયાન ઉપરના પથ દ્વારા ઇથેનોલ એટલે કે આલ્કોહોલનું નિર્માણ થાય છે. જુદી જુદી દિશાઓમાં જુદા જુદા પ્રકારના ઉત્પાદનોનું નિર્માણ શક્ય છે. રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે થાય છે? How do enzymes bring about such high rates of chemical conversions? આને સમજવા માટે ઉત્સેચક વિશે વિસ્તૃત અભ્યાસ કરવો પડશે. સક્રિય સ્થાનના વિશે આપણે પહેલા અભ્યાસ કરી ચૂક્યા છીએ. રાસાયણિક કે ચયાપચયિક રૂપાંતરણો એક પ્રક્રિયા હોય છે, જેમાં
રસાયણનું નિપજમાં રૂપાંતરણ થાય છે. તેને પ્રક્રિયક એસ કહે છે. જ્યારે ઉત્સેચક એક સક્રિય સ્થાન સાથે એક ત્રિપરિમાણ સંરચના ધરાવતું પ્રોટીન છે, જે એક પ્રક્રિયક એસને નિપજ પીમાં ફેરવે છે. સાંકેતિક સ્વરૂપે તેને નીચે મુજબ વર્ણવી શકાય: એસ પ્રક્રિયક gives પી નિપજ. પ્રક્રિયાર્થી એસ ઉત્સેચકના સક્રિય સ્થાન, જે તિરાડ કે ખાંચા એટલે કે ગુહા સ્વરૂપે હોય છે, તેની સાથે જોડાય છે. પ્રક્રિયાર્થી સક્રિય સ્થાન તરફ પ્રસરણ પામે છે. આ પ્રકારે આવશ્યક ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ ES કોમ્પ્લેક્સનું નિર્માણ થાય છે. એન્ઝાઇમ ઉત્સેચકને રજૂ કરે છે. આ સંકુલનું નિર્માણ એ એક ક્ષણિક સમયની ઘટના છે. પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય તે દરમિયાન પ્રક્રિયાર્થીની નવી સંરચનાનું નિર્માણ થાય છે, જેને સંક્રમણ અવસ્થા સંરચના કહેવાય છે. તેના પછી તરત જ સ્વીકૃત બંધનું તૂટવું કે નિર્માણ પૂર્ણ થાય છે. પછી સક્રિય સ્થાન પરથી નિપજ મુક્ત થાય છે. બીજા શબ્દોમાં, પ્રક્રિયાર્થીની સંરચના નિપજની સંરચનામાં ફેરવાય છે. રૂપાંતરણોનો આ પથ કથિત સંક્રમણ અવસ્થા દ્વારા થાય છે. સ્થાયી પ્રક્રિયક અને નિપજની વચ્ચે ઘણી બધી રૂપાંતરિત સંરચનાત્મક અવસ્થાઓ થઈ શકે છે. આ વાક્યનો અર્થ એ છે કે બનતી બધી જ મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થા અસ્થાયી હોય છે. સ્થાયિત્વનો સંબંધ અણુની ઊર્જા એટલે કે શક્તિ અવસ્થા કે સંરચના સાથે જોડાયેલો હોય છે. જો આને ચિત્રાત્મક આલેખ દ્વારા પ્રદર્શિત કરીએ તો તે આકૃતિ અનુસાર હોઈ શકે. વાય અક્ષ સ્થાયી શક્તિ રજૂ કરે છે. એક્સ અક્ષ વચગાળાની અવસ્થા દ્વારા બંધારણીય રૂપાંતરણમાં ફેરફાર સૂચવે છે. બે વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. પ્રક્રિયક એસ અને નિપજ પીના વચ્ચે શક્તિ સ્તરમાં ભિન્નતા છે. જો નિપજ પ્રક્રિયાર્થી કરતાં નીચલા સ્તરનો હોય તો પ્રક્રિયા બાહ્ય ઉષ્મીય હોય છે. આ અવસ્થામાં નિપજ નિર્માણ કાર્ય માટે શક્તિ એટલે કે ગરમી દ્વારા ની આવશ્યક નથી. આમ છતાં બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા કે સ્વયં પ્રવર્તિત પ્રક્રિયા અથવા અંતઃ ઉષ્મીય કે શક્તિ આવશ્યક પ્રક્રિયાઓમાં પ્રક્રિયાર્થીને ઉચ્ચ શક્તિ અવસ્થા કે વચગાળાની અવસ્થામાંથી પસાર થવું પડે છે. પ્રક્રિયાર્થી અને વચગાળાની અવસ્થા વચ્ચે સરેરાશ શક્તિના તફાવતને સક્રિય એટલે કે ઉત્તેજન શક્તિ કહે છે. ઉત્સેચક શક્તિ અવરોધને ઘટાડીને પ્રક્રિયાર્થીમાંથી નિપજના સરળ રૂપાંતરણમાં મદદ કરે છે. ઉત્સેચકની કાર્યપદ્ધતિ નેચર ઓફ એન્ઝાઇમ એક્શન. પ્રત્યેક ઉત્સેચક ઈના અણુમાં પ્રક્રિયક જોડાણ સ્થાન જોવા મળે છે, જેની સાથે પ્રક્રિયક એસ જોડાઈને ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ ES કોમ્પ્લેક્સનું નિર્માણ કરે છે. આ સંકુલ અત્યંત ઓછા સમય સુધી યથાવત રહે છે, જે નિપજ પી અને અપરિવર્તિત ઉત્સેચકમાં વિયોજિત થાય છે. તેની પહેલા મધ્યવર્તી રચના ઉત્સેચક નિપજ સંકુલ EP કોમ્પ્લેક્સનું નિર્માણ થાય છે. ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ નિર્માણ થવું તે ઉત્પ્રેરણ એટલે કે ઉદ્દીપન માટે અત્યંત આવશ્યક છે. E+S gives ES સંકુલ gives EP સંકુલ gives E+P. ઉત્સેચક ક્રિયાના ઉત્પ્રેરક ચક્રને નીચેના ચરણોમાં વર્ણવી શકાય. 1. સૌપ્રથમ પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય છે. 2. ઉત્સેચક સાથે જોડાયેલ પ્રક્રિયક ઉત્સેચકના આકારમાં એટલે કે સ્વરૂપમાં બદલાવ લાવે છે, જેથી
પ્રક્રિયક ઉત્સેચક સાથે મજબૂતીથી જોડાઈ જાય છે. 3. ઉત્સેચકનું સક્રિય સ્થાન હવે પ્રક્રિયકના ગાઢ સંપર્કમાં હોય છે, જેના પરિણામ સ્વરૂપે પ્રક્રિયકના રાસાયણિક બંધ તૂટે છે અને નવા ઉત્સેચક નિપજ સંકુલનું નિર્માણ થાય છે. 4. ઉત્સેચક નવનિર્મિત નિપજને મુક્ત કરે છે. મુક્ત થયેલ ઉત્સેચક અન્ય પ્રક્રિયક સાથે જોડાવા માટે તૈયાર થઈ જાય છે. આ પ્રકારે પુનઃ ઉત્સેચક ચક્રની શરૂઆત થાય છે. પરિબળો ફેક્ટર્સ અફેક્ટિંગ એન્ઝાઇમ એક્ટિવિટી. જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચનામાં ફેરફાર પ્રેરે છે તે ઉત્સેચકની સક્રિયતાને પણ અસર કરે છે, જેમ કે તાપમાન, pH, પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર અથવા કોઈ વિશિષ્ટ રસાયણનું ઉત્સેચક સાથેનું જોડાણ કે જે તેની ક્રિયાશીલતાનું નિયમન કરતું હોય. તાપમાન અને pH. ઉત્સેચક સામાન્ય રીતે તાપમાન અને pHની મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં કાર્ય કરે છે. દરેક ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા એક ચોક્કસ તાપમાન અને pHના આધારે થાય છે, જેને ક્રમશઃ ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ pH કહે છે. આ ઇષ્ટતમ માપથી ઉપર કે નીચે ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. નીચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતાને નિષ્ક્રિય કરી દે છે, જ્યારે ઊંચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતા નષ્ટ કરી દે છે, કારણ કે ગરમીથી પ્રોટીન વિનૈસર્ગીકરણ પામે છે. પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થવાની સાથે સાથે સૌપ્રથમ ઉત્સેચકનો પ્રક્રિયા વેગ v વધે છે. પ્રક્રિયા તેના મહત્તમ પ્રક્રિયા વેગને Vmax પ્રાપ્ત કર્યા પછી પ્રક્રિયકની સાંદ્રતા વધવા છતાં પણ તેમાં વધારો થતો નથી. એવું એટલા માટે થાય છે કે ઉત્સેચકના અણુઓની સંખ્યા પ્રક્રિયકના અણુઓથી ઓછી હોય છે અને પ્રક્રિયકના અણુઓ દ્વારા ઉત્સેચક સંતૃપ્ત થયા પછી ઉત્સેચકનો કોઈ પણ અણુ પ્રક્રિયકના વધારાના અણુઓ સાથે જોડાવવા માટે મુક્ત રહેતો નથી. કોઈપણ ઉત્સેચકની ક્રિયાશીલતા વિશિષ્ટ રસાયણોની કે જે ઉત્સેચક સાથે જોડાય છે તેની હાજરીમાં સંવેદનશીલ હોય છે. જ્યારે કોઈ રસાયણ ઉત્સેચક સાથે જોડાય અને તેની પ્રક્રિયાને અટકાવી દે તો તેને અવરોધન અને તે રસાયણને અવરોધક કહે છે. જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં પ્રક્રિયાર્થી સાથે સમાનતા ધરાવે છે અને ઉત્સેચકની ક્રિયાશીલતાને અવરોધે છે તો તેને પ્રતિસ્પર્ધી એટલે કે હરીફ અવરોધક કહે છે. અવરોધકની પ્રક્રિયાર્થી સાથે ગાઢ સંરચનાત્મક સમાનતાના ફળ સ્વરૂપે આ પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકના પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન સાથે જોડાઈને પ્રતિસ્પર્ધા એટલે કે હરીફાઈ કરે છે. પરિણામ સ્વરૂપે પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન સાથે જોડાઈ શકતા નથી, જેના ફળ સ્વરૂપે ઉત્સેચક પ્રક્રિયા મંદ એટલે કે ધીમી પડી જાય છે. ઉદાહરણ તરીકે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝનું મેલોનેટ દ્વારા અવરોધન કે જે સંરચનામાં પ્રક્રિયાર્થી સક્સિનેટ સાથે વધુ સમાનતા ધરાવે છે. આવા પ્રતિસ્પર્ધી અવરોધકોનો ઉપયોગ બેક્ટેરિયલ રોગકારકોને નિયંત્રિત કરવા માટે થાય છે. ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ. ક્લાસિફિકેશન એન્ડ નોમેનક્લેચર ઓફ એન્ઝાઇમ્સ. હજારો ઉત્સેચકની શોધ, અલગીકરણ અને અભ્યાસ થઈ ચૂક્યો છે. ઉત્સેચકો દ્વારા જુદી જુદી પ્રક્રિયાઓના ઉત્પ્રેરકના આધારે તેને જુદા જુદા સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ઉત્સેચકોને 6 વર્ગોમાં તથા પ્રત્યેક વર્ગને 4 to 13 ઉપવર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેનું નામકરણ 4 અક્ષરીય સંખ્યા પર આધારિત છે. ઓક્સિડોરિડક્ટેઝિસ
અથવા ડિહાઇડ્રોજિનેઝિસ ઉત્સેચક કે જે બે પ્રક્રિયકો S અને S વચ્ચે ઓક્સિડો રિડક્શનને ઉત્પ્રેરિત કરે છે, જેમ કે S reduce plus S oxidize gives S oxidize plus S reduce. ટ્રાન્સફરેઝિસ ઉત્સેચકો પ્રક્રિયકોની એક જોડ S અને S વચ્ચે એક સમૂહ G હાઇડ્રોજન સિવાયના સ્થળાંતરણને ઉત્પ્રેરિત કરે છે, જેમ કે S bond G plus S gives S plus S bond G. હાઇડ્રોલેઝિસ ઉત્સેચક એસ્ટર, ઇથર, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક, કાર્બન કાર્બન, કાર્બન હેલાઇડ અથવા PN બંધ, ફોસ્ફરસ નાઇટ્રોજન બંધનું જલ વિભાજન પ્રેરે છે. લાએઝિસ જલ વિભાજન સિવાય પ્રક્રિયકોમાંથી સમૂહને દૂર કરવા માટે સંકળાયેલા ઉત્સેચકો છે. પ્રક્રિયાના ફળ સ્વરૂપે દ્વિબંધોનું નિર્માણ થાય છે. આઇસોમરેઝિસ એવા બધા જ ઉત્સેચકો કે જે પ્રકાશીય, ભૌમિતિક અથવા બંધારણીય સમઘટકોના આંતરરૂપાંતરણને ઉત્પ્રેરિત કરે છે. લિગેઝિસ ઉત્સેચક કે જે બે રસાયણોને પરસ્પર જોડાણ માટે ઉત્પ્રેરિત કરે છે, જેમ કે CO, CS, CN, PO વગેરે બંધોનું નિર્માણ સાથે સંકળાયેલા ઉત્સેચકો. સહકારકો કોફેક્ટર્સ ઉત્સેચક એક કે અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાવાથી બને છે, છતાં પણ કેટલીક સ્થિતિમાં બિનપ્રોટીન ઘટક જેને સહકારક કહે છે તે ઉત્સેચક સાથે જોડાઈને તેને સક્રિય બનાવે છે. આ ઉદાહરણમાં ઉત્સેચકના માત્ર પ્રોટીનવાળા ભાગને એપોએન્ઝાઇમ કહે છે. સહકારક 3 પ્રકારના હોય છે: પ્રોસ્થેટિક જૂથ, સહ ઉત્સેચક તથા ધાતુ આયન. પ્રોસ્થેટિક સમૂહ કાર્બનિક રસાયણો હોય છે અને તે અન્ય સહકારકોથી સ્વરૂપમાં જુદા હોય છે કે તે એપોએન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાય છે. ઉદાહરણ સ્વરૂપે ઉત્સેચક પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ જે હાઇડ્રોજન પેરોક્સાઇડને ઓક્સિજન અને પાણીમાં વિખંડન કરે છે. તેમાં હિમ પ્રોસ્થેટિક સમૂહ હોય છે જે ઉત્સેચકનો સક્રિયતા માટેનો એક ભાગ હોય છે. સહ ઉત્સેચક પણ કાર્બનિક રસાયણો હોય છે, પરંતુ તેનું એપોએન્ઝાઇમ સાથેનું જોડાણ ક્ષણિક હોય છે જે સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન બને છે. સહ ઉત્સેચક વિવિધ ઉત્સેચકીય ઉત્પ્રેરિત પ્રક્રિયાઓમાં સહકારક તરીકે કાર્ય કરે છે. અનેક સહ ઉત્સેચકનું મુખ્ય રાસાયણિક ઘટક વિટામિન્સ હોય છે. ઉદાહરણ તરીકે સહ ઉત્સેચક નિકોટિનેમાઇડ, એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ NAD અને NADP વિટામિન નિએસિન ધરાવે છે. ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા માટે ધાતુ આયનની આવશ્યકતા રહેલી હોય છે, જે સક્રિય સ્થાન પર પાર્શ્વીય શૃંખલા સાથે સમન્વય બંધ એટલે કે સહસંયોજક બંધ કોઓર્ડિનેશન બોન્ડ બનાવે છે. એ જ સમયે એક કે તેથી વધુ સમન્વય બંધ વડે પ્રક્રિયક સાથે જોડાયેલ હોય છે. ઉદાહરણ તરીકે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક કાર્બોક્સીપેપ્ટિડેઝ સાથે ઝિંક એક સહકારક સ્વરૂપે જોડાયેલ હોય છે. ઉત્સેચક પરથી જો સહકારકને અલગ કરવામાં આવે તો તેની ઉત્પ્રેરક ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે ઉત્સેચકની ઉત્પ્રેરક ક્રિયાશીલતા માટે સહકારક નિર્ણાયક ભૂમિકા ભજવે છે.